હેલો મિત્રો, કેમ છો? બધી મજામાં જ છો? આજના મારા બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આપણે આજે એક મધમાખીનું રેસ્ક્યુ કરવા જવાનું છે મિત્રો. આપણે કોલ આવ્યો હતો કાલે સાંજે આવ્યો હતો. તો એ થોડુંક ઘરમાં બેસેલું છે એટલે થોડુંક હેરાન કરે એમ છે. તો આપણે જવું પડશે રેસ્ક્યુ કરવા માટે. તો આપણે જઈએ. બની રહેજો કન્ટિન્યુ વ્લોગની અંદર મિત્રો. તમને બતાવશું કયું મધ છે, ક્યાં બેઠું છે અને કઈ રીતે રેસ્ક્યુ કરીએ પેટીમાં, એ પણ તમને બતાવશું. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આપણે પેટીનો એક ભાગ જ લઈને આવ્યા, એક ભાગ ઘેરે છે. તો આપણે સુભાષભાઈને આવી ગયા છે. સુભાષભાઈનું આ મકાન છે, બગીચો એનો છે મિત્રો. તો એને ઓલામાં બેઠું હતું, બાસકામાં છે. અહીંયા બાસકામાં કે ભાઈ છોકરાને બહુ હેરાન કરે તો આપણે એને રેસ્ક્યુ કરી લઈએ. સુભાષભાઈનો ફોન આવ્યો હતો. જો અહીંયા છે મત, તમે જોઈ શકો છો. અંધારું છે એટલે ઝાંખું દેખાય બહુ. અંદર ઓલામાં બેઠું એટલે આપણે હળવે હળવે બાસકું હલાવી લઈએ ને ધીરે ધીરે આ બાજુ લઈ લઈએ. એક બાસકું તો હેઠું લઈ લીધું. તો આપણને આપણે છે ને હળવે હળવે થોડુંક લઈ લઈએ આરામથી મિત્રો. આ થોડોક ધવાડો પણ દેવો પડે ને, એટલે શું છે ડંખ ઓછા મારે કરડે ઓછું મિત્રો. આવી રીતે ધવાડો પણ દેવો પડે ને ધીરે ધીરે કામ કરવું પડે આરામથી. આમાં ઉતામેર ન કરવું પડે, આરામથી આને રેસ્ક્યુ કરવું પડે મિત્રો. તમે જોઈ શકો છો બાસકામાં રેતી ભરી એટલે બહુ વજનમાં છે. તો બન્યા રહેજો વ્લોગની અંદર કન્ટિન્યુ મિત્રો. રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરીએ આપણે ધીમે ધીમે. આપણે ફાઇનલી રાણી રાજા કે આપણે પકડી લીધી છે. તમે જોઈ શકો છો મળી ગઈ છે. આપણે એને જ ગોતતા હતા ક્યારના, તમે જોઈ શકો છો. આપણે એને પકડી લીધી છે. તો હવે ફાઇનલી આપણે એને મધ પેટી હોય એમાં નાખી દઈએ, પછી આપણે રેસ્ક્યુ કરી લઈએ ધીમે ધીમે મિત્રો. આપણે રાજા રાણી હોય એને પૂરી લઈએ વ્યવસ્થિત ખરીખીથી. પછી આપણે બે પોળા છે નાના નાના, એને બાંધવાનું ચાલુ કરી દીધું. તમે જોઈ શકો છો સુભાષભાઈને મેં એને બાંધી લઈએ મિત્રો. બંધાઈ જાય એટલે ફાઇનલી આપણે રેસ્ક્યુ કરી લઈએ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત મિત્રો આરામથી. તો બન્યા રહેજો વ્લોગની અંદર કન્ટિન્યુ.
આપણું મધનું રેક્સ્યું પૂરું થઈ ગયું છે. આપણે મધ રેક્સ્યું કરી લીધું છે. તો તમને બ્લોગ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અમારા નવા બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લેજો. ફરી નવા બ્લોગમાં મળીશું મિત્રો.